નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતી સિનેમાના એક એવા ચહેરા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે લાખો ગુજરાતીઓના દિલમાં સ્થાપન બનાવ્યું। તેમનો ચહેરો જોતા જ હોઠ પર સ્મિત આવી જાય અને તેમની ડાયલોગ ડિલિવરી સાંભળીને પેટ પકડીને હસવું આવે। જી હા, આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મોની અણમોલ અભિનેત્રી હાસ્ય ક્વીન રજની બાળા વિશે। ગુજરાતી સિનેમાના સુવર્ણ કાળમાં ઘણા કલાકારો ચમક્યા, પરંતુ કેટલાક કલાકારો એવા હતા જેમણે પોતાની આગવી છાપ છોડી। રજની બાળા તેમાંથી જ એક હતા। તેમની હાજરી માત્રથી પડદા પર એક અલગ જ માહોલ છવાઈ જતો। કોમેડી હોય કે ભાવાત્મક દ્રશ્યો, તેઓ દરેક પાત્રોને જીવત કરી દેતા। આજે પણ તેમની ફિલ્મો જોઈને ઘણા લોકો તેમના જૂના દિવસો યાદ કરે છે। પ્રારંભિક જીવન અને વતન। મિત્રો, બહુ ઓછા લોકો જાણે છે કે રજની બાળાનું મૂળ વતન ગુજરાત નહીં પરંતુ પંજાબના અમૃતસર હતું, પરંતુ નસીબ તેમને ગુજરાત ખેંચી લાવ્યું। તેમના પિતા સાથે તેઓ જામનગર આવીને વસ્યા અને આ જામનગર જ તેમની કર્મભૂમિ બન્યું। અહીંથી જ તેમની કલા યાત્રાનો પ્રારંભ થયો। આ પંજાબી કન્યાએ ગુજરાતી રંગભૂમિ અને સિનેમા પર પોતાની એવી છાપ છોડી કે આજે પણ તેમને ગુજરાતી જ ગણવામાં આવે છે। રંગભૂમિથી સિનેમા સુધીનો સફર। મિત્રો, રજની બાળાની કલા યાત્રાની શરૂઆત રંગભૂમિથી થઈ હતી। નાટકોમાં કામ કરતા કરતા તેમણે પોતાની અભિનય કળાને ધાર આપી। તેમની બોલવાની રીત, તેમના હાવભાવ અને ખાસ કરીને તેમની કોમિક ટાઈમિંગ, આ બધું જ રંગભૂમિ પર નિરખ્યું। અને પછી આવ્યો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ કાળ। રજની બાળાએ ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નહીં। તેમણે લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો। આ આંકડો જ દર્શાવે છે કે તેઓ કેટલા વ્યસ્ત અને લોકપ્રિય કલાકાર હતા। રમેશ મહેતા સાથેની અમર જોડી। મિત્રો, જ્યારે પણ રજની બાળાનું નામ આવે છે ત્યારે તેમની સાથે બીજા એક કલાકારનું નામ તરત જ યાદ આવે છે અને તે છે ગુજરાતી કોમેડીના બાદશાહ રમેશ મહેતા। રમેશ મહેતા અને રજની બાળાની જોડી ગુજરાતી ફિલ્મોમાં સુપરહિટ હતી। તેમની કોમેસ્ટ્રી પડદા પર જાદુ કરી દેતી। કાઠિયાવાડી લહેકા સાથેની તેમની સંવાદની રજૂઆત દર્શકોને ખૂબ જ ગમતી। તેમની જોડીએ ઘણી ફિલ્મોને સફળતાના શિખરે પહોંચાડી। તેમની વચ્ચેની કોમિક ટાઈમિંગ એટલી નેચરલ હતી કે દર્શકોને લાગતું કે તેઓ ખરેખર એકબીજાને ઓળખે છે અને તેમની વચ્ચેની મજાક સહજ છે। પ્રીત પિયુને પાનેતર। મિત્રો, માત્ર ફિલ્મો જ નહીં, રજની બાળાએ ગુજરાતી નાટ્ય જગતમાં પણ એક માઇલસ્ટોન સ્થાપિત કર્યો હતો। પ્રીત પિયુને પાનેતર, આ નામ સાંભળીને જ ઘણાને રજની બાળા યાદ આવી જાય। આ પ્રખ્યાત ગુજરાતી નાટકના 8000 શો થયા હતા, જેમાંથી રજની બાળાએ 250થી વધુ શોમાં અભિનય આપ્યો હતો। આ એક અદ્ભુત સિદ્ધિ છે। આ નાટકમાં તેમના અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા। તેઓ રંગભૂમિ પર જેટલા સહજ લાગતા હતા તેટલા જ સહજ તેઓ ફિલ્મોમાં પણ હતા। મંજરી દેસાઈ પછીનું સ્થાન અને વિદુષીનો રોલ। મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં વિદુષી એટલે કોમિક ફિમેલ કેરેક્ટરના રોલમાં એક સમયમાં જાણીતા કલાકાર મંજરી દેસાઈનો દબદબો હતો। તેમના અવસાન પછી આ સ્થાન ખાલી પડ્યું અને આ સ્થાનને ભર્યું રજની બાળાએ। તેમણે મંજરી દેસાઈની ખોટ પૂરી પાડી અને વિદુષીના રોલમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી। તેમની બોડી લેંગ્વેજ, તેમના અવાજનો ટોન અને તેમનો ચહેરો, આ બધું જ કોમેડી માટે પરફેક્ટ હતું। તેઓ માત્ર હસાવતા જ નહોતા પરંતુ ક્યારેક તેમના પાત્રોમાં એક નિર્દોષતા અને ભાવાત્મકતા પણ જોવા મળતી જે દર્શકોને સ્પર્શી જતી। રજની બાળાનું અવસાન 6 ડિસેમ્બર 2010ના રોજ થયું હતું। તેમના જવાથી ગુજરાતી સિનેમાએ એક અણમોલ કલાકાર ગુમાવ્યા। આજે પણ તેમની ફિલ્મો ટીવી પર આવે છે ત્યારે લોકો તેમને એટલા જ પ્રેમથી જુએ છે જેટલા પહેલા જોતા હતા। તેમની યાદો, તેમના હાસ્ય અને તેમના અભિનય હંમેશા ગુજરાતી દર્શકોના હૃદયમાં જીવંત રહેશે।